હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અમે બધા પણ મજામાં જ છીએ. અને પવન તો બહુ જ ફૂંકાય છે. આજે કેટલા દિવસ થઈ ગયા ચાલુ. જો ગાઈસ, મસ્ત મજાનું જમી લીધું છે, વાસણ પાસણ બધું જ ઘસી લીધું. અને હવે બપોરે કરીશું આરામ. હર્ષ પણ બાજુના ઘરે રમવા ગયો છે, એને બોલાવી લઉં. બહુ જ તડકો પડે છે એટલે હવે બેમાં દીકરો આરામ કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. તમે બધા પણ ગાઈસ ઘરમાં રહેજો. 10-11 વાગ્યાથી કરીને 4-4:30 સુધી જરાય બહાર ન નીકળજો. અને જો નીકળવું પડે કે એમ થાય કે હવે જવા જેવું છે ને જવું જ પડશે, તો મોઢું બાંધીને સુરક્ષા કવચ લઈને જ જવાનું, બહાર નીકળવાનું. નહીંતર જેમ બને એમ તો ઘરમાં જ રહેવાનું. ઠંડક થઈ જાય, સાંજનો પોર થઈ જાય પછી ભલે તમારે જવું હોય તો જઈ શકો. બાકી ત્યાં સુધી તો આટલી ગરમી, ડિગ્રી બહુ જ તાપમાન છે એટલે તમારે તમારું શરીર સાચવવાનું અને ઘરમાં રહેવાનું, કેમ કે આપણી સુરક્ષા આપણા હાથમાં જ છે. હા ગાઈઝ, એક સાચી અને સચોટ વાત કરું. અત્યારે જમાનો એવો છે કે લોકો કહે છે કે મા બાપે પોતાના છોકરી હોય કે છોકરો એના ફ્રેન્ડ થઈને રહેવું પડે. હા, સાચી જ વાત છે, એવી રીતના જ રહેવું પડે. પણ સમય જોવાનો, એ લોકોનું વર્તન જોવાનું કે કયા ટાઈમે આપણે કેવું વર્તન કરવું જોઈએ એમના સાથે. આપણે મા બાપ તરીકે જે સમજાવવાનું આપણે આવે છે તો ભલે ગમે તે થાય, આપણે સમજાવવું જ પડે. હું તો તમને બધાને કહું છું કે તમે મિત્ર તો બનીને રહેજો જ તમારા. તો તમારા બાળકો તમને એમના પોતાની કાંઈ પણ મનની વાત હશે તો કરશે, પણ મા બાપની ફરજ ન ચૂકજો. મિત્ર એક દિવસ માટે નહીં બનો તો ચાલશે, અમુક ક્ષણો માટે, પણ મા બાપ બનવાનું ક્યારેય ન ભૂલજો. તમારા બાળકને જ્યારે જ્યારે તમને એમ લાગે કે આ મારે સમજાવવાની જરૂર છે, ભલે એને ખોટું લાગે, થોડીક વાર ખોટું લાગશે, પણ એના મગજમાં વાત ઉતરશે. અને એના મગજમાં વાત ઉતરે એવી રીતના વાત સમજાવજો એને, કે કાંઈ પણ એની ભૂલ તમને લાગે કે આ એની ભૂલ છે તો એને સમજાવવાનું ન ભૂલજો તમે. કેમ કે અત્યારે તમે જો એને સમજાવશો, એની વાત ઉતરશે એના મગજમાં તમારી વાત, તો એને ખબર પડશે કે આ ભૂલ છે મારી. નહીંતર જો તમે સમજાવશો નહીં અને એની હામાં હા કરશો તો એને પોતાની ભૂલ ક્યારેય નહીં સમજાય. એટલે હું કાંઈ કોઈને ઉપદેશ નથી આપતી, બાકી હું આજુબાજુ ઘણા લોકોને જોઉં છું એવી રીતના, એટલે મને દુઃખ થાય છે અને એમ થાય કે આવી કાંઈ સાચી વાતો હોય તો શેર કરીએ વિડીયોના માધ્યમથી. મારે પણ એ 2 છોકરીઓ છે, મોટી જ છે. એક છોકરી છે મોટી, કોલેજ કરે છે, અને એકે 10માની પરીક્ષા આપીને. આ હર્ષ તમે જોતા હશો, મારો બાબો નાનો છે, મારી પાસે જ રહે છે, 6ઠ્ઠામાં ભણે છે, હવે 7મામાં આવશે. અને મારી વચોટ છોકરી છે એ 10માની પરીક્ષા આપી છે એને, અને મોટી કોલેજ કરે છે. પણ હું પણ એવી રીતના જ રહું છું. આપણે આજુબાજુના વ્યક્તિઓને જોતા હોય એનાથી આપણે આપણા વર્તનમાં પણ ચેન્જ લાવવું જોઈએ. એટલે વાત ગમે તો શેર કરજો, અને જીવનમાં ઉતારવા જેવી લાગે તો ઉતારજો. મારા વિડીયોમાં તમને બધું જ મળશે. કિચન ટિપ્સ મળશે, વાતાવરણનો માહોલ કેવો છે એ જોવા મળશે, અને આવી થોડી થોડી જાણવા જેવી વાતો પણ મળશે. ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને વિડીયોમાં બને રહેજો.